આજે આપણે વાત કરીશું ભીમજત પાર્ટ 2। જેમ વર્ષાની ગર્જના સાંભળી કેસરી સિંહ માથા પછાડી મરે તેમ હસન મલેક પણ શત્રુના પડકારા સાંભળતાની વારે જ સામે તટકી મર્યો। એટલે જ હું એને સાચો જત કહું છું। શત્રુની ફૌજને રોકતો રોકતો ભીમો 13મે દિવસે ભાદરકાંઠા ભેળો થઈ ગયો। પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુઝર્યો। રોગડે પોતાના આવવાની જાણ દેતા એને જવાબ મળ્યો કે તૈયબ ગામેથી એ લૂંટના માલમાંથી રત્તી માત્ર પણ ભીમાને આપવાનો નથી અને જૂનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે। ઈમાનને માથે થૂંકનાર આદમીને હજારો લાયનત હજો। એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો। ગોંડલની સીમોમાં જ્યાં જોઈએ ત્યાં ભીમો બારવટીયાના પડછાયા ઉતરવા લાગ્યા। સાપની ફૂંકે ચોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ। અલા સળગાવી મેલો આ ઢાંક ગામને, આ ગામની વસ્તી ભીમા જતને રોટલો પોગાડે છે એવી હાંકલ દેતી ગોંડલ, જૂનાગઢ ને જામનગરે ત્રણેય રાજની ફૌજ 5000 માણસોની ઢાંક ગામને પાદરે આવીને ઊભી રહી। વસ્તી આવીને હાથ જોડ્યા। એ મા બાપ, અમારો ઈલાજ નથી, અમે જાણી બુજીને રોટલા આપતા નથી, પણ અમારા પાદ જોરાવરથી લૂંટવી લે છે। બોલાવો એ બારવટિયાને પાદ દેનાર પટવારીઓને। 15-20 ગણબણોને કોરડા સારી મારી એના બાળ બચ્ચા રોતા મેલાવીને લોહીને આંસુડે વતી હાજર કરી। ફૌજના અમલદાર ગર્ભણીના ગર્ભ છૂટી જાય એવી ત્રાડ દઈ ધમધમાવવા માંડ્યા કે બોલો રાંડો, કોણને ક્યારે ક્યારે પાદ દીધા? મારા પીટિયા, તારા વાલામાં વીજોળ પડે તેને ભગવાનનોય ભય નથી, અમે શું વહાલપણના રોટલા દઈ આવીએ છીએ? તારા કાકાએ 2 જોટાણી બંદૂક સામી નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારા પાદ ઉપાડી જાય છે। કણબણો ફાટતે મેં સાચી વાત બોલવા માંડી। બોલો ક્યાં છે બારવટિયા? નીકળ, જીભ ખેંચી નાખીશ। આ પડ્યા ચડી કે તારા કાકા 5000ની ફૌજ ફેરવ છે ને જાને એને મારવા 70 જ માણસો પડ્યો છે। ભાદરનો હાવજ ભીમડો ચડીકાના ડુંગર માથે થોડા પથ્થરોની ઓથ લઈને બારવટીયો લપાણો છે। ભેળા પગ 70 માણસો છે। દારૂગોળાનો તોટો નથી। એમાં 5000ની ફૌજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે। ઊંચા પથ્થર ઉપર ચડીકો બેઠો હતો। તેણે વારના હથિયાર ચમકારા કરતા દીધા। ચાડીકાએ ખબર દીધા કે બંદૂક ધરબો। ડુંગર ઉપર 70 બરકંદાજ અને નીચે 5000ની પલટન। સાંજો સાંજ સુધી ધીંગાણું ચાલ્યું। રાત પડી એટલે બારવટિયા પ્રભુને ખોળે બેસી ગયા। અંધારામાં બારવટિયાને અદૃશ્ય થયા જોઈને હાથ ધસતી ફૌજ નિસ્તેજ મોહે પછી વળી। ગોંડલથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો અને કનડિયા વગર ભીમો નમશે નહીં। નાથી ડોશી સિપાહીઓ ધમધમાટી દેવા લાગ્યા। ભીમો ઘેર આવે છે કે નહીં? ન આવે સારું ભાઈ, મારા ઓઢણનો ખાવન છે, મારા ચૂડલાનો પહેરવાતલ છે ને મારી સંભાળ લેવા કેમ ન આવે? નાથીએ ગાવડીને ખંજવારતા નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો, ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી? હું શીત ખબર દઉં? ગોંડલનો ચોર છે માટે ગોંડલનો ચોર હશે, પણ મારો તો લખેશ્વરી ખાવન છે ને, જેનો ચોર હોય એના બાવડા ક્યાં ભાંગી ગયા છે? ગોતી લ્યો, જો મોઢે મૂછ હોય તો। બરો કચ્છ પણ હાથમાં બેડ્યું પડશે। બહુ ફાટી આવે લાગે છે ખરું ને? બસ ભાંગ ઉપજી ખડ ખાવા બેઠો, મરદની જીંગ જલાતી નથી એટલે આંબળાને માથે જોર કરવું છે? મારા કાંડામાં કડિયું જડવી છે? તમે ખીચડીના ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ, નીકર ઘરવાળીઓનું ચૂડલા પડી જશે। હું જતાણી છું જાણો છો? હેલા ચાલીને બાંધી લ્યો આ એ શૂરવીરની પૂંછડીને। એમ હુકમ થતા તો નાથીબાઈએ કછોટો ભેટ્યો, ભેટમાં જમણીઓ તબિયો ને તલવાર ઉપાડી। પોતાની 2 નાની દીકરી અને 1 દીકરાને લઈ ઓસરીએથી નીચે ઉતરી। જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો જે દાતાર જે જમીલ છે એવો અવાજ કરતી જતાણી તલવાર વીજતી પડમાં ઉતરી 3 મકરાણીઓએ જખમી કર્યા। પોતાના કપાળમાં પણ તલવારને કાઝી લ્યો। હમણાંના અંગ ઉપર હાથ ઉપાડવાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું। જત બધા ઉશ્કેરાઈને તૈયાર થયા। મકરાણીઓએ તુરત થાણાનો માર્ગ લીધો, પણ પછી મેરવદરમાં રહેવામાં આબરૂને આંચ આવવાનું જોખમ જાણીને નાથીબાઈ 2 દીકરી તથા દીકરીને તેડી માણકડા ગામે ગઈ અને ત્યાંથી ભાગ કુંભારભાઈને કહેવરાવ્યું, રાજપૂતનો બેટો આવી હલકાઈઓ ન દેખાય દાખવે અને છતાં મને પકડ્યો હોય તો હાલ્યો આવજે।